હલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક ફક્ત 5 મિનિટમાં આ શાક બની જાય એવું આપણે એક શાક બનાવીશું। તો શાક કયું બનાવવાનું છે હું તમને આગળ કહીશ। તો અહીંયા મેં દહીં લીધું છે, એક ડુંગળી, એક ટમેટું, મીઠું લીમડીના પાન અને 10થી 12 જેટલી લસણની કળી લીધી છે। તો આપણે શાક બનાવવાનું ચાલુ કરીશું। તો આ શાક નાની નાની બાબતોનું ધ્યાન રાખશો એટલે એકદમ ઢાબા સ્ટાઇલ જેવું શાક બનશે। અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલ આપણું ગરમ થાય એટલે રાઈ એડ કરીશું। તો હવે તેલ આપણું હલકું એવું ગરમ થઈ ગયું છે એટલે રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું, અડધી ચમચી જીરું આખું છે તેને એડ કરીશું। રાઈ અને જીરું ફૂટી જાય એટલે આપણે વઘારમાં થોડીક હિંગ એડ કરીશું। હિંગ એડ કરવાથી આ શાકમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે। આ શાક કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે બનાવી છે। રેસ્ટોરન્ટ અને ઢાબા સ્ટાઇલમાં બનતું હોય એના કરતાં પણ સારું એવું બનશે। આ શાક બનાવવું ફક્ત 5 મિનિટમાં બની જાય છે। જ્યારે ઉતાવળ હોય ત્યારે આ શાક બનાવી લેવું। તો અહીંયા મેં વઘાર થઈ ગયો છે તો હિંગ એડ કરી દીધી, 10થી 12 જેટલા મીઠી લીમડીના પાન, લસણ વાટેલું છે તેને એડ કર્યું છે અને તેને બરાબર આપણે મિક્સ કરી લેશું। હવે આ 1 મિનિટ જેવું સતળાઈ ગયું છે તો એમાં આપણે ડુંગળી છે તેને કાપેલી છે તેને એડ કરીશું। ડુંગળી હંમેશા ઝીણી ઝીણી કાપવાની છે એટલે એકદમ સરસ એવી ગ્રેવી જેવું આપણું શાક બની અને રેડી થઈ જશે। તો ડુંગળીને આપણે 2 મિનિટ જેવી સાતળી લેશું એટલે તેમાં કચાશ હોય તે દૂર થઈ જશે। અને આ શાક બનાવતી વખતે હંમેશા ડુંગળી અને ટમેટાં છે તે ફરજિયાત નાખવા, કેમ કે ડુંગળી અને ટમેટાં નહીં હોય તો ટેસ્ટ બહુ આવશે નહીં। લસણ તમારે કિપ્સ કરવું હોય તો કરી શકો છો, ન ખાતા હોય તો। અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું, કેમ કે જે આપણે શાક બનાવવા છીએ એમાં ઓલરેડી નમક હોય જ છે એટલે આપણે નમક નહીં એડ કરીશું। આ વિડીયો તમે કિપ્સ કર્યા વગર જોજો, શેનું શાક બનાવું છું એ તમને આગળ ખબર પડશે। તો આપણે આ શાક બનાવવું એકદમ ઇઝી અને સહેલી રીતે જ છે। અહીંયા મેં ટમેટું એક મીડિયમ સાઇઝનું એડ કર્યું છે, કેમ કે દહીં અને ટમેટાં બંને એડ કરીશું એટલે ખટાશ થઈ જશે એટલે ટમેટાં આપણે થોડા એડ કરીશું। તમારે ટમેટાં એડ ન કરવા હોય તો કિપ્સ કરી શકો છો, તેની જગ્યાએ દહીં પણ લઈ શકો છો। હવે અહીંયા 2 મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું। તો હવે આપણે 2 મિનિટ જેવું કૂક થઈ ગયું છે અને ટમેટાં પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તો હવે એમાં આપણે થોડાક મસાલા કરીશું। તેલ પણ સરસ એવું ઉપર આવી ગયું છે। અહીંયા મેં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જીરા પાવડર, 1/4 સ્પૂન હળદર પાવડર અને થોડુંક એવું પાણી એડ કરીશું એટલે જે લાલ ચટણી છે તે બળી ન જાય મસાલા, એટલા માટે થોડુંક એવું પાણી એડ કર્યું છે, 1/4 સ્પૂન જેટલો। તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું। હવે એને એકદમ મસાલો તેલ ઉપર ન આવે ત્યાં સુધી આપણે મસાલાને થવા દઈશું। તો 1 મિનિટ જેવો મસાલો આ રીતે સાતળી લેશું। તો તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ એવું મિક્સ કરી લીધો છે મેં અહીંયા। તો અહીંયા ગેસની આંચ મેં અહીંયા ધીમી રાખી છે, એટલા માટે કે આપણા મસાલા દાજી ન જાય, એટલા માટે ગેસ આપણે ધીમો રાખીશું। તો અહીંયા તેલ પણ સાઈડની તરફ આવી ગયું છે। તો હવે એમાં આપણે દહીં છે તેને એડ કરીશું। અહીંયા મેં અડધી વાટકી દહીં લીધું છે, પણ મેં દહીં અહીંયા થોડુંક એવું એડ કર્યું છે, 1 ચમચી જેટલું બાકી રાખ્યું છે। અને ગેસ ધીમો રાખી અને દહીંને એક જ સાઈડમાં આપણે ફેંટીશું એટલે જે દહીં ફાટે છે તે ફાટશે નહીં। અને ગમે એ શાક બનાવતા હોય ત્યારે હંમેશા તમે દહીં એડ કરો ત્યારે આ રીતે મિક્સ કરતું રહેવાનું એટલે દહીં ફાટશે નહીં। દહીં ફાટશે એટલે શાકમાં ટેસ્ટ સારો એવો આવશે નહીં, છોટું છોટું રહેશે। તો તમે જોઈ શકો છો આપણું દહીં છે તેને આ રીતે હલાવી અને ગ્રેવી જેવું થઈ ગયું છે। તો હવે એને 1 મિનિટ જેવું પાછું કૂક થવા દઈશું અને હલાવીશું તો એકદમ સરસ એવું મિક્સ થઈ જશે। તો તેને પણ આપણે 1 મિનિટ જેવું આપણે થવા દઈશું।
તો તમે જોઈ શકો છો 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ સરસ એવું ઉપર આવી ગયું છે. તો અહીંયા દહીં અને મસાલો રેડી થઈ ગયો છે. તો મેં અડધો ગ્લાસ જેટલો એટલે કે 1 કપ જેવું મેં અહીંયા પાણી એડ કર્યું છે. પાણી તમે તમારા ગ્રેવી પ્રમાણે તમે એડ કરી શકો છો, પણ આપણે અડધો ગ્લાસ ઇનફ થઈ જાય છે. એટલે અડધો ગ્લાસ અહીંયા 3 થી 4 જણા સર્વ કરી શકે એટલું આ શાક બનશે. હવે આ શાકમાં થોડુંક પાણી આપણે અડધો ગ્લાસ એડ કર્યું છે અને હવે એને ઉકળવા દઈશું. જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આપણે અહીંયા 10 રૂપિયાના પેકેટમાં મેં સિંગ ભજીયા લીધા છે. તો આપણે સિંગ ભજીયા એડ કરીશું અને શાક એટલું સરસ ટેસ્ટી બને છે કે જોતાં જ ખાવાનું મન થાય એટલું સરસ એવું ટેસ્ટી બને છે. તમે ક્યારે ન બનાવ્યું તો પહેલી વાર બનાવતા હોય તો આ રીતે બનાવશો તો ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. અહીંયા આપણે કોઈ ગરમ મસાલાનો કોઈ ઉપયોગ કર્યો નથી. તો હવે એને 2 મિનિટ જેવું કૂક થવા દેશું. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને કૂક પણ સરસ થઈ ગયું છે. તો મેં ગેસની આંચ છે તેને બંધ કરી દીધી છે. હવે એને થોડીક વાર 1 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું. પછી આપણે ઉપરથી લીલા ધાણા છે તેને એડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણું શાક સરસ એવું બની અને રેડી થઈ ગયું છે. અહીંયા મેં નમક ઓછું એડ કર્યું છે કેમ કે સિંગ ભજીયામાં આપણે નમક એડ કરેલું હોય છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.